નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો વડોદરા એ સંસ્કારી નગરી કહેવાતી, પરંતુ કેટલાક સમયથી વડોદરાના રસ્તા ઉપર જે ભૂવાઓ પડે છે તેના કારણે હવે વડોદરા મને એવું લાગે છે કે ભૂવા નગરી તરીકે ઓળખાશે। એનો જીતો જાવતો ઉદાહરણ સુસંતરણ રસ્તાની આગળ જે પેટ્રોલ પંપ આવેલો ત્યાં છે, જેના હું દ્રશ્યો બતાવીશ। જે રીતના સુસન પેટ્રોલ પંપ પાસે આના અગાઉ મહિના પહેલાં બી એક ભૂવો પડેલો અને ફરી એની જ જગ્યા પર 5 મિનિટ જસ્ટ એની થોડાક જ આગળ એક બીજો મોટો ભૂવો બન્યો, ખૂબ વિશાળકાય ભૂવો છે। તમે જે ભૂવાના દ્રશ્યો જોઈ શકશો કે એટલો મોટો ભૂવો છે કે આખી ગાડી સમાઈ જાય અંદર। જે પ્રકારે આ ભૂવા પડી રહ્યા છે વડોદરા સંસ્કારી નગરીમાં, એ એક ખૂબ દુઃખદ પ્રશાસન દ્વારા કહેવાય કાર્યવાહી, કારણ કે મહિના પહેલાં જ જે ભૂવો પડેલો અહીંથી 200 કે 300 મીટરે જ ઓક્ઝુલમ સ્કૂલ આવેલી છે, મેન રસ્તો છે, ના કરે નારાયણ આવતા જતા સ્કૂલ વાહન કે ગમે તે વાહન જો કદાચ આ ભૂવાની અંદર અડફેટમાં આવે તો એક મોટી જાનહાનિ થાય। જે પ્રકારે થોડાક દિવસો પહેલાં રાત્રે 12 વાગે હજીરા પાસે પણ ભૂવો પડેલો, એટલે એના કારણે કદાચ એવું લાગી રહ્યું છે કે હવે આ સંસ્કારી નગરી ભૂવા નગરી તરીકે ઓળખાશે। આપણી સાથે સ્થાનિક ભાઈ છે, એમની સાથે પણ ચર્ચા કરવાનો વાત કરીશું કે આ શું થયું। હા, આપનું શું નામ છે ને અહીંયા શું કરે? મારું નામ વિજય મટ્ટુ છે, સામાજિક કાર્યકર છું। આ મક્કપુરા મેઇન રોડ છે, આ જે પાછળ ભૂવો પડ્યો છે એના 5 મીટર પેરેલલમાં એક મહિના 1.5 મહિના પહેલાં ભૂવો પડેલો, 20 મીટર પેરેલલ એક ભૂવો પડેલો, સુસન પાસે એક ભૂવો, હમણાં એક કહેવાનું મતલબ 2-2.5 મહિનાની અંદર આ ચોથો ભૂવો છે। આ એક વડોદરા શહેરનું અને શાસન પક્ષનું એક જીતો જાગતો એક ભ્રષ્ટાચારનો એક નમૂનો છે। આ જે તે ટાઈમે કોન્ટ્રાક્ટરે કામ કરેલું તે ટાઈમે બરાબર કામ નથી કર્યું લોકોએ, એનું આ સાબિતી બતાવે છે। હલકી ગુણવત્તાનું મટીરિયલ યુઝ કર્યું છે લોકોએ, એ ખબર પડી જ જાય છે અહીંયા। અને સરકારનું કે શાસક પક્ષનું કોઈ મોનિટરિંગ નથી, કયું મટીરિયલ યુઝ કરે છે, કઈ રીતે કામ કરે છે, અંદર કયું વસ્તુ વાપરે છે, કશું જ નહીં, ફક્ત બિલો પાસ કરી દેવાના। અને આ નજીકમાં સ્કૂલ આવેલી છે, સ્કૂલની અંદર કાં લોકો છૂટીને છોકરો પડી જાય, કોઈ જાનહાનિ માનહાનિ થાય તો કોણ જવાબદાર એનું? મેઇન રસ્તો છે, આ બાજુમાં શોપિંગ મોલ આવેલું છે, પેટ્રોલ પંપ છે, અહીંયા પાછળ સ્કૂલ ફિનિક્સ સ્કૂલની એક ક્લાસ ચાલી રહી છે, સોસાયટીનો મેઇન રસ્તો છે। કહેવાનો મતલબ કે શાસક પક્ષ કેટલા દિવસ સુધી આ ભ્રષ્ટાચાર કરશે, એનો એક જીતો જાગતો નમૂનો છે। આમાં સિટી એન્જિનિયર છે, મેઇન જવાબદાર સિટી એન્જિનિયર છે, આખું શાસક પક્ષ જવાબદાર છે। અને જે તે ટાઈમે આનું કામ થયું હતું, સમક્ષ અધિકારી છે તેને વિજિલન્સ રિપોર્ટ થઈને એને સજા થવી જોઈએ। વિજય મટ્ટુ। દર્શક મિત્રો, એક સ્થાનિક હતા જે વિજયભાઈ મટ્ટુ, એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે રીતના આ ભૂવો પડી રહ્યો છે, બરાબર છે, જે રીતના જોવામાં આવ્યું છે કે જે રીતના ભૂવો છે, ભૂવા ખૂબ મોટો અને ઊંડો છે, તેના દ્રશ્યો બી અમે તમે બતાવી રહ્યા છે। આપણી સાથે બીજા સ્થાનિક છે, એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે જે પ્રકારે આ રસ્તા ઉપર 3જો 4થો ભૂવો છે અને કદાચ કોઈક ગાડી કે કશું વધારે થયું હોત, જે રીતના હમણાં આગળ વિજયભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અહીંયા આગળ ફોનિક્સ સ્કૂલ છે, એના ક્લાસીસ ચાલે છે, બાજુમાં પેટ્રોલ પંપ છે। જે આપણી સાથે બીજા સ્થાનિક છે, શું કહેવું છે કે આ એક વડોદરા સંસ્કારી નગરી હવે ભૂવા નગરી તરીકે ઓળખાય છે? આ મુખ્ય માર્ગ છે, જામવાથી લઈને ઠેઠ છાણી સુધીનો જોડતો આ મુખ્ય માર્ગ છે, એની ઉપર આ વળી પાછો ભૂવો પડ્યો છે। આ પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો નહીં, પાંચમો નહીં, આ 6થો મોટો ભૂવો પડ્યો છે આ લાઈન ઉપર ને આ રોડ ઉપર, કે તમે વાત જ ના પૂછો। આની પહેલાં જે ભૂવો ભવન સ્કૂલની આગળ પડ્યો હતો ત્યાં જીએસઆરટીસી અંદર ખાબકી ગઈ હતી। આ ભૂવો બી એટલા મોટા લેવલનો ભૂવો પડ્યો છે કે તમે જુઓ તો આખી અંદર કાર વહી જાય એટલો મોટો ભૂવો પડ્યો છે। આની લંબાઈ અને પહોળાઈ અને ઊંડાઈ તમે જોવા જશો ને તો 10 ફૂટ જેટલી આની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ બની ગઈ છે। આ ભૂવો ભ્રષ્ટાચાર એટલે અધિકારીઓ કોઈ કામ કરવા તૈયાર જ નથી, આ ભૂવા વિશે કામ કરવા તૈયાર નથી। લાઇનમાં કમ વાળે ઘડે ભૂવા પડે છે, આની આ લોકોને પૂછવામાં આવ્યું તો કહેવામાં આવે છે કે લાઈન કંડમ થઈ ગઈ છે એટલે વાડે ઘડે લાઈન બેસી જાય છે અને ભૂવા પડી રહ્યા છે। ચાલો ભાઈ, લાઈનો બેસી જાય તો તમે વર્ષોથી કરો છો, તમે એનો સ્ટેબિલિટી રિપોર્ટ લાઈને મૂકો અને કહો કે ભાઈ નવી લાઈન નાખવામાં આવે। અને મેં તો આ પ્રશાસનને એવું જ કહેવા માગું છું કે જ્યાં સુધી તમે સિટી એન્જિનિયરની ભરતી નહીં કરો ને ત્યાં સુધી વડોદરા શહેરમાં આવી રીતે ભૂવા પડશે। આ વડોદરા શહેરની દુર્દશા તમે એકદમ ખરાબ કરી દીધી છે, વડોદરા શહેરની હાલત ખરાબ કરી દીધી છે। તમે સિટી એન્જિનિયરની 8-8, 10-10 વર્ષથી ભરતી નથી ભરતા। જે બી સિટી એન્જિનિયર મૂક્યા છે, તમે સાઉથ ઝોનની અંદર સિટી એન્જિનિયર મૂક્યા છે તો હવાલાના સિટી એન્જિનિયર તમે મૂકીને ઝોન ચલાવી રહ્યા છો।
તો વડોદરાની પરિસ્થિતિ આ જ થવાની છે. અને મેં તો કહું છું કે ભવિષ્યમાં આપણે હજુ આવીને આવી રીતે જો ભૂવા પડશે, હજુ 1-2 ભૂવા વધારે પડે ને તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર આપણે વડોદરા શહેરનું નામ દર્જ કરાવી દેવું જોઈએ. ભલે ભૂવામાં તો ભૂવામાં આપણું વડોદરા શહેરનું ક્યાંક તો નામ દર્જ થઈ જાય. દર્શક મિત્રો, આ એક સ્થાનિક હતા જેમનું કહેવા પ્રમાણે આ જ રોડ ઉપર 5માથી 6 ભૂવો છે. જે રીતના તમે જોઈ શકશો કે અત્યારે જે ભૂવાની સ્થિતિ છે, જો ભૂવામાં અત્યારે વડોદરાની સંસ્કારી નગરીની અંદર વડોદરાની જનતાને ખરેખર ચાલુ પણ એક હાનિકારક જેવું થઈ ગયું છે કે ક્યારે ભૂવો પડી જાય અને ભૂવાના કારણે ઘણા બધા અકસ્માત સર્જી શકે છે. તમને અમે જે રસ્તા ઉપર ભૂવો પડે છે એ રસ્તો પણ બતાવીશું. જો કે એ ચાલુ રસ્તો છે, 200 થી 300 મીટરે સુસન તરફ જઈએ તો ઓક્ઝુલેમ સ્કૂલ આવેલી છે. અહીંથી 100 મીટરે જઈએ તો ફોનિક્સ કરીને સ્કૂલ આવેલી છે. બાજુમાં પેટ્રોલ પંપ છે, ફોનિક્સના ક્લાસીસો ચાલુ છે. અવારનવાર અહીંયા વ્હીકલો આવતા હોય છે. એટલે કદાચ ભગવાનની ના કરે નારાયણને કદાચ કોઈ ગાડી કે કદાચ ખાબતી હોય તો મોટી જાનહાનિ થાય એવું લાગી રહ્યું હતું, પરંતુ સદનસીબે એવું કશું થયું નથી. જે રીતના તમે જોઈ શકો છો કે આ ફોનિક્સ સ્કૂલના જે સ્ટુડન્ટો છે એ પણ હાલ આ જ રસ્તા ઉપર જઈ રહ્યા છે અને બાજુમાં જ કંઈક ક્લાસીસ ચાલતું હોય એવું લાગી રહ્યું છે. પરંતુ તમે જે રીતના જઈ રહ્યા છે ને જે રીતના આ ભૂવો પડ્યો છે, કદાચ ચાલતા ચાલતા બી જો આમાં પડી જાય તો એક મોટા પ્રકારની જાનહાનિ થઈ શકે છે એવું લાગી રહ્યું છે. દર્શક મિત્રો, ખરેખર હવે વડોદરાની જનતાને મને એવું લાગે છે કે રોડ ઉપર ચાલતા પણ બીક પડશે, કારણ કે વડોદરા સંસ્કારી નગરીનું નામ હવે ભૂવા નગરી તરીકે ઓળખાશે એવું અમને લાગી રહ્યું છે. કેમેરામેન વિપુલ ડાબી સાથે શેખર સિંધે. છોકરા વિડીયો લેવા